અમારા લોકોને ભણવાનું ચાલુ, અત્યારે અમે ભણવાના ટાઈમે આ લોકોએ એન ટાઈમે પાડ્યું, અમે ક્યાં રહીએ? અમારે બધાને ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી ચાલે, અમે અત્યારે ક્યાં તૈયારી કરીએ? પહેલાં અમને ગમે તે સગવડ ગોઠવો, અમારે અત્યારે ક્યાં રહેવા જવાનું? અત્યારે અમે રસ્તે રહીએ છીએ, અમારું ભણતર બધું અમે ચોપડા લઈને બહાર રસ્તે ઊભા છીએ. અમને સરકાર ગમે તે સગવડ કરો પછી પાડો તમે લોકો, નહીંતર હવે પાડી દીધું તો અમને સગવડ કરી દો ગમે ત્યાં. અમારા લોકોને ભણવાની વ્યવસ્થા ક્યાં કરવાની? સરકારને એટલું જ કહેવામાં આવે કે સગવડ કરો ગમે ત્યાંથી. બિલ્ડરો લઈ લે, બિલ્ડરને આપી દીધું વેચાણમાં, તો પબ્લિક ક્યાં જશે? વોટ લેવો છે, વોટ નહીં મળે. કોંગ્રેસને તમામ પબ્લિક વોટ આપો, કોઈ બી નહીં આપે. ભાજપને નહીં મળે. આ બધું પાડી દીધું. આ બધા રોડ ઉપર આવી ગયા છે. નહીં મળે. આવડા છોકરા ચા દૂધ વગરના હે, હવાની ચા લઈ લીધી આ બચ્ચાએ, બધું દબાઈ દીધું અમારું. કશું વોટ નહીં મળે, વોટિંગ બંધ. ચંડોળા પાડી દીધું, ચંડોળા કશું કર્યું નહીં, ખાલી પાડી અને મેકી દીધું હે, ખાલી. અને હવે અહીંયા પાડીને મૂકીને સરકારને ડાયરેક્ટ બિલ્ડરને વેચી મારશે બારોબાર. કોઈ સરકાર પાડતી નહીં, બારોબાર વેચી મારે સરકાર. વચ્ચે ખાવા વાળા લોકો હે. મેં 45 વર્ષથી રહી હશે બેન, 45 વર્ષથી રહીએ, કંઈ છે નહીં અમારા જોડે, કંઈ નહીં હોત તો પછી આવી રીતે અમે હેરાન થયા હોત. નહીં ઘરના બહાર કશું નહીં અમારી જોડે, રખડી ગયા અમે લોકો. શું કરીએ? ઘર આપો અમને, આમે ઘર આમે તો જોઈએ, ભાડા ભત્તા ના જોઈએ. ભાડા ભત્તા નહીં અમારી જોડે, શું કરવાનું? कितने बड़े मकान के भाड़े, कितने मकानना भाड़ा कितना मोटा से, શું કરવાનું? ક્યાંથી લાવવાના? મહેનત મજૂરી અત્યારે છે નહીં અમારી જોડે, 1 રૂપિયો નહીં. અમે રોડ ઉપર આવી ગયા, મકાનો મહેનતથી બનાવ્યા હતા. વર્ષ થઈ ગયા અમારા, બરાબર. પોતાનું મકાન હતું, આપણે ભલે વેચાણ લીધું હતું આપણે, બરાબર. લાખ રૂપિયા, તારે લાખ રૂપિયા લીધું આપણે, તારે એવું સગવડ હતી, તારે લાખ રૂપિયા લીધું. હવે અત્યારે આપણે મકાન તૂટ્યું, આપણે મકાન ના મળે, આપણી પાસે સગવડ નહીં, બરાબર. આપણે કંઈ મકાન તો મળવું જોઈએ કે નહીં? કંઈ સગવડ તો થવી જોઈએ કે નહીં? આપણે કારોબાર છે, હવે ઠાકોર હું. મારું મકાન તૂટી ગયું, 30 વર્ષથી રહેતો હતો, બરાબર. હવે મારા છોકરાને ક્યાં જાઉં હું હવે? બરાબર. આવડે તો હું રહ્યો. હા, નોટિસ તો હાલી ગયા હતા, પણ હવે છોકરાને ક્યાં જઈએ બધાય? અરે નહીં કીધું કશું. કા મકાન હાલે મને? મજૂરી કરવું, નાકા ઉપર મજૂરી કરું, કડે કામ કરું. અરે કોર્પોરેશન ચા મળે? કોઈ મળતું નહીં, શું કરીએ હવે? અહીં 80 વર્ષના રહેવાસી, અમને એક જ નોટિસ આપી અને આ લોકોએ અમારું મકાન પાડી દીધું. અમને ક્યાંય વ્યવસ્થા કરી નહીં. હવે નાના બચ્ચા લઈને અમે ક્યાં જઈએ? કોઈ સગવડ કરો. સ્કૂલ અમારી 3 મહિનાની બાકી છે. સ્કૂલ અમારી હવે છોકરાઓને ક્યાંથી અમે ભણાવી શકીએ? ડિવાઇન બસમાં છોકરા ભણે, અમે મજૂરી કરીને છોકરાઓ ભણાવી. અમે કેટલા બંગલાના કામ કરીને અમે છોકરાઓ ભણાવી. કેટલા દૂરથી અમે છોકરાઓને મૂકવાને મારે તકલીફ કેટલી પડે. અમે કેવી રીતના ભાડા ભરીને, ભાડે મકાન કોઈ અમને નહીં આપતું, ક્યાંય ભાડે મકાન મળતું જ નથી. અમે જઈ ગયા, ક્યાંય બી સગવડ કરો અમારી. ભરવાડને સમજીને કોઈ ભાડે આપતું જ નથી. હવે અમારું ક્યાંય બી વ્યવસ્થા કરો, નકર ભાડું આપો. સરકાર ગમે ત્યાં અમે રાખી, અહીંયા ભાડું ભરો, ભાડું ભરતો, નકર ક્યાંય બી અમને મકાન ગોતી આપો. અમારા લોકોને ભણવાનું ચાલુ, અત્યારે અમે ભણવાના ટાઈમે આ લોકોએ એન ટાઈમે પાડ્યું, અમે ક્યાં રહીએ? અમારે બધાને ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી ચાલે, અમે અત્યારે ક્યાં તૈયારી કરીએ? પહેલાં અમને ગમે તે સગવડ ગોઠવો,
અમારે અત્યારે ક્યાં રહેવા જવાનું? અત્યારે અમે રસ્તે રહીએ છીએ. અમારું ભણતર બધું અમે ચોપડા લઈને બહાર રસ્તે ઊભા છીએ. અમને સરકાર ગમે તે સગવડ કરો પછી પાડો તમે લોકો, નહીંતર હવે પાડી દીધું તો અમને સગવડ કરી દો ગમે ત્યાં. અમારા લોકોને ભણવાની વ્યવસ્થા ક્યાં કરવાની? સરકારને એટલું જ કહેવામાં આવે કે સગવડ કરો ગમે ત્યાંથી. મોટા લોકોના માણસોના બંગલા નહીં પાડવાના આવતા, ગરીબોના ઝૂંપડા પાડવાના છે. એ લોકો ક્યાં જશે? બિલ્ડરો લઈ લે, બિલ્ડરને આપી દીધું વેચાણમાં, તો આ પબ્લિક ક્યાં જશે? વોટ લેવો છે, વોટ નહીં મળે. કોંગ્રેસને તમામ પબ્લિક વોટ આપો, કોઈ બી નહીં, ભાજપને નહીં મળે. આ બધું પાડી દીધું. આ છો બધા રોડ ઉપર આવી ગયા હે, નહીં મળે. આવડા છોકરા ચા દૂધ વખત ના હે, હવાની ચા લઈ લીધી આ બચ્ચાએ, બધું દબાઈ દીધું અમારું. કશું વોટ નહીં મળે, વોટિંગ બંધ. ચંડોળા પાડી દીધું, ચંડોળા કશું કર્યું નહીં, ખાલી પાડી અને મેકી દીધું. એ ખાલી અને હવે અહીંયા પાડીને મૂકીને સરકારને ડાયરેક્ટ બિલ્ડરને વેચી મારશે બારોબાર. કોઈ સરકાર પાડતી નહીં, બારોબાર વેચી મારે સરકાર. વચ્ચે ખાવાવાળા લોકો તમે બધા ચા વગર દોડી આવો સવારમાં. સરકારી માણસો રૂપિયા ખાઈ ખાઈ નહીં દોડ્યા આવો, બધા લોકોનું ગરીબ માણસોનું પાડવા. તમારી કેમ ઠાઠડીઓ નહીં બંધાતી? બધું તોડી ફોડી નાખી. નીતાબેન ઠાકોર. અત્યારે મકાન તૂટી ગયું છે એટલો અફસોસ છે કે નહીં પાણી ભાવતું કે નહીં ખાવા ભાવતું. શું કરશું? સરકાર હવે મકાનમાં હાટે મકાન આલે તો સારું છે. અમે તો ઘણા વર્ષથી રહીએ છીએ. અમારા સસરાના બાપા સૌથી અહીં રહેલા છે, ઘણો ટાઈમ રહ્યા. હજા કેટલી માગણી છે કે સરકાર મકાન હાટે મકાન ચાક આલે તો સારું. બીજું શું કહીએ? ના બાંધકામો છે. આ બધા બાંધકામોને અમે ચોમાસા પહેલાં નોટિસ આપી અને ખાલી કરવા જણાવેલ, પણ ચોમાસાનું ઋતુ હોવાને કારણે ઉપરાંત ત્યારબાદ દિવાળીની જે બધી રજાઓ અને ઉત્સવોને કારણે અમે ડિમોલિશનનું કામ જે તે સમયે કરેલું નહીં અને લોકોને સ્વેચ્છાએ મકાન ખાલી કરવા માટેનો પૂરતો સમય આપવા જાણ કરેલી. આ અપીલને કારણે કેટલાક લોકો તો સ્વેચ્છાએથી ખાલી કરી પણ દીધું હતું. આપ જોઈ શકો છો કે આટલી ઝડપી કામગીરી થાય છે એ એટલા માટે થાય છે કે લોકોએ સ્વેચ્છાએ મકાનો ખાલી કરી દીધા છે. ટીમમાં કેટલા લોકો જોડાયા છે? ટીમની વાત કરું તો આખા તળાવને અમે 4 ભાગમાં વિભાજિત કર્યું છે. આ 4 ભાગમાં 4 ઝોનની અલગ અલગ ટીમો છે, જેમાં દક્ષિણ ઝોન છે, જે ઝોનની કામગીરી છે એટલે દક્ષિણ ઝોન છે. આ ઉપરાંત પશ્ચિમ ઝોન છે, પૂર્વ ઝોન છે અને દક્ષિણ પશ્ચિમ ઝોન, એમ કુલ 4 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ જે છે એ અહીંયા છે. આ કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એકલી નથી કરતી, પણ સાથે સાથે પોલીસનો અમને પૂરતો સહયોગ મળેલો છે. અગાઉ અમે 20 તારીખે આયોજન કરેલું હતું, પરંતુ લોકોની એવી માગણી હતી કે અમે લોકો સ્વેચ્છાએ ખાલી કરી દેશું, અમને 4 દિવસનો વધારાનો સમય આપો. તો લોકોની માગણીને ધ્યાનમાં રાખી અમે અમારું 20મી તારીખનું જે ડિમોલિશનનું હતું એ અમે સ્થગિત રાખ્યું હતું અને આજે અમે પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે અમે આ ડિમોલિશનનું કામગીરી શરૂ કરી છે. આ ડિમોલિશનમાં 8 જેટલા જેસીબી છે, 8 જેટલા હિટાચી છે, લગભગ 550 જેટલા પોલીસ ડિપાર્ટમેન્ટના છે અને એની સામે એટલી જ અમારી ટીમ છે. અમારી ટીમમાં જો વાત કરું તો એસ્ટેટ ડિપાર્ટમેન્ટ છે, એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ છે, મેડિકલની ટીમ છે, ફાયરની ટીમ પણ છે, યુસીડીની ટીમ છે. એમ દરેક લોકો આખું એક સંયુક્ત રીતે કામ અમે લોકો કરીએ છીએ. હાઈકોર્ટના આદેશ બાદ આ કામ થઈ રહી છે અને આ લોકોની કોઈ વૈકલ્પિક વ્યવસ્થાની વાત છે, કોઈ એને લઈને કોઈ નીતિ કે કોઈ બનાવવામાં આવી છે? જો હું તમને એક જાણ કરું, 10 જેટલા મકાનમાં રહેતા રહીશો હાઈકોર્ટમાં ગયા હતા. હાઈકોર્ટે એમનો કેસ રદ કરી દીધો, કેમ કે એક વસ્તુ સ્પષ્ટ છે કે વોટર બોડીની અંદર કોઈ પણ ગેરકાયદેસર મકાન ચલાવી લેવાય નહીં. પણ હાઈકોર્ટે એવું કીધું હતું કે આ જે 10 જણા છે એમને થોડોક સમય આપો ખાલી કરવા માટેનો. તો અમે એમનું ધ્યાન રાખશું. અમે 10 દિવસનો એમને જે સમય આપેલો છે હાઈકોર્ટે, તો હાઈકોર્ટના ચુકાદાને પૂરતું માન આપશું, સન્માન કરશું. થેન્ક યુ.